નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. 24 કલાકમાં 76 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌથી વધુ હાલોલમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો. ગોધરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જાંબુઘોડા અને શહેરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. બરવાડામાં 3.5 ઇંચ વરસાદ, તો કડીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. ઘુગંબામાં 2.25 ઇંચ, નડિયાદ મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. બોડેલી અને કોઠંબામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. પાવી, જેતપુર, સંતરામપુર, ધંધુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 24 કલાકમાં 76 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છે. 76 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. સૌથી વધુ હાલોલમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોધરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આ તરફ જાંબુઘોડા અને શહેરાના આંકડા પણ સામે આવ્યા છે. 3.3 ઇંચ વરસાદ અહીં ખાબક્યો છે. બરવાડામાં 3.5 ઇંચ, કડીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઘુગંબામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો. નડિયાદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. આ સ્થિતિ 24 કલાકની છે. 76 તાલુકાઓ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. જોકે હજુ પણ વિધિવત રીતે ચોમાસાની શરૂઆતની રાહ જોવાઈ રહી છે. ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વિધિવત રીતે મેઘરાજા આગમન કરે. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના પગલે હાલાકી શરૂ. ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર નિર્માણાધીન બ્રિજ ડૂબ્યો. કાંકણપુર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થયો છે. નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, નિર્માણાધીન પુલ જે હવે ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે, શું વિગત? ચોક્કસ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાકણપુર નજીક જે નિર્માણાધીન બ્રિજ હતો તે કોતર ઉપર આવેલો બ્રિજ ડૂબ્યો છે અને હાલ બ્રિજ ડૂબતા જે માર્ગ બંધ થયો છે. નજીકના ગ્રામ્ય વિસ્તારોનો જે આંતરિક મુખ્ય માર્ગ હતો તે બંધ થતા લોકોને લાંબો ચક્કર કાપીને જવાની ફરજ પડી રહી છે. સાથે સાથે જ કેટલાક જે વૃક્ષો છે તે પણ અન્ય માર્ગો પર ધરાશાયી થયા છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે. બીજી તરફ જેટલા પણ જે પંચમહાલ જિલ્લામાં નાના કોતરો છે, નદીના આળા છે, તેમાં નવા નીરની આવક થઈ છે. સાથે જ કોતરો છલકાઈ રહ્યા છે, જેને લઈને જે આંતરિક માર્ગો છે તેના કોઝવે ડૂબી ગયા છે, જેને લઈ હાલ જનજીવન પ્રભાવિત જોવા મળી રહી છે. જી, આભાર રાજેશ જાણકારી આપવા માટે. પાવાગઢ પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી. પથ્થરોમાં દબાઈ જતા 2 લોકોના મોત નિપજ્યા. પગથિયા ઉપર પથ્થર પડતા 4 થી વધુ વ્યક્તિ દબાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા. પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી યથાવત. ધોધમાર વરસાદ દરમિયાન ઘટના બની. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગોધરા હાલોલમાં રસ્તા પર પાણી ભરાયા. હાલોલમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોધરામાં 3.2 ઇંચ વરસાદ ખાબક્યો. આ તરફ શહેરામાં 3 ઇંચ, જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. ઘોગંબામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. સિઝનનો પ્રથમ વરસાદ જ ખેતી લાયક વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. રાજપીપળા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. રાજપીપળામાં વરસાદના આગમનથી ઠંડક પ્રસરી છે. ગરમીથી ત્રસ્ત લોકોએ પણ રાહત મેળવી. નર્મદાના તમામ તાલુકામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો. ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. છોટાઉદેપુરની વાત કરીએ કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, પવન સાથે વરસી રહ્યો છે ધીમે ધારે વરસાદ. શહેરના મેન બજાર, કસ્બા વિસ્તાર, રાજપૂત ફળિયા તેમજ એસટી ડેપો સહિતમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વરસાદ વરસતા જનજીવન પર અસર થઈ. શાક માર્કેટમાં વેપારીઓની પાંખી હાજરી જોવા મળી. વરસાદ વરસતાની સાથે જ નગરમાં વીજળી ડોલ થઈ. લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરત શહેરમાં વરસાદની એન્ટ્રી. વહેલી સવારે સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ગરમીથી રાહતના સમાચાર, પરંતુ વાહન ચાલકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. સુરતમાં આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના છે. ચોવીસ જૂન સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે. રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે. આજે 23 જિલ્લામાં વરસાદની સંભાવના.
અંતે પાપા પગલી કરતું ચોમાસું ગુજરાત નજીક પહોંચ્યું છે. 24 થી 26 જૂનની આસપાસ ચોમાસું ગતિ પકડશે તેવી આગાહી કરાઈ છે. અલ નીનોના પડકાર સામે સરકાર સજ્જ. અલ નીનોને લઈને સરકારની પૂર્વ તૈયારીઓ. પડકારો સામે ગુજરાતનું સમગ્ર વહીવટી તંત્ર સજ્જ હોવાની જાણકારી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો ભરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો ભરવા સૂચના. પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદામાં વધારો. પાઇપલાઇનથી 3 કિલોમીટરની મર્યાદા વધારી 7 કિલોમીટર કરાઈ. પીવાના પાણી માટે 300 તળાવો ભરવા આદેશ. સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા પણ સીએમએ આદેશ કર્યા છે. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા આદેશ કરાયા. હાલ 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે. અલ નીનોના પડકાર સામે તંત્રએ સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજન જાહેર કરાયું. એઆઈ આધારિત કૃષિ પ્રગતિ પોર્ટલથી માર્ગદર્શન અપાશે. 50 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન મળશે. પાણી પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરત સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે. 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સૂર્યામ સુફામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો એ અગાઉ નિર્ણય થયો હતો. એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે. ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય. સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. લગભગ 2 વર્ષ જેટલું ઘાસચારો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ જરૂર પડે ત્યારે એમને તરત મળી જાય એનો પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મહેસૂલ વિભાગને પણ કોઈ પણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે. મહેસાણાથી સમાચાર. કડીમાં માત્ર 1 ઇંચ વરસાદથી પાણી થયું. કડીના અંડરપાસમાં પાણી ભરાયું. પહેલા વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ. હજુ આખું ચોમાસું બાકી. અંડરપાસની સમસ્યા જૈસે થે. અંડરપાસમાં પાણી ભરાતા વાહનોને મુશ્કેલી પડી રહી છે. 1 ઇંચ વરસાદમાં જ આ સમસ્યા સર્જાતી હોય તો જ્યારે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે અને ચોમાસું પીક પર પહોંચે ત્યારે કડીમાં શું હાલત થશે તેનો આપ અંદાજ લગાવી શકો છો. હજુ તો ચોમાસાની ધમાકેદાર શરૂઆત પણ નથી થઈ. ત્યાં કલોલમાં પહેલા વરસાદમાં વિકાસ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો. સિઝનના સામાન્ય વરસાદમાં કલોલ પંચવટીની અનેક સોસાયટીના ગેટ સુધી પાણી ભરાઈ ગયા. પ્રથમ વરસાદમાં કલોલના વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ. હનુમાન મંદિર, ભીમનાથ ડુપ્લેક્સ, ગ્રીન વેલી, ગ્રીન સિટી સહિતની સોસાયટીના ગેટ સુધી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ વિરમગામમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો. જોકે પહેલા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિરમગામમાં જે વરસાદ વરસ્યો તે બાદ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. રામરાજ પર, નાના ટીમ્બલા, મોટા ટીમ્બલા, નટવરગઢ, જાંબુચોડા તાલુકાના કોરડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી. રામરાજ પર, નાના ટીમ્બલામાં વરસાદ બાદ